રાજા જે હતા તો એ દક્ષ રાજાના જે દીકરાઓ જ્યારે ઉત્પન્ન કર્યા છે ત્યારે નારદજી એને મોક્ષ માર્ગ આપ્યો છે એટલે દક્ષ રાજાને ઘણો જ એને ક્રોધ ચડ્યો પણ નારદજી જ્યારે આવ્યા ત્યારે નારદજીને દક્ષ શ્રાપ આપ્યો છે કે તમે જો ઘડીક વાર ક્યાંક બેહો તો કોકને મોક્ષ માર્ગ આપો માટે થઈને હું તમને શ્રાપ આપું છું તમે કોઈ જગ્યાએ સ્થિર થઈને બેસી શકશો આ દક્ષ શ્રાપ આપ્યો ત્યારથી આ નારદજી છે ક્યાંય બેહતા નારદજીનો આ દક્ષે શ્રાપ આપેલો છે તો ભગવાન કહે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા તો ત્યાર પછી બૃહસ્પતિ હતા એ બૃહસ્પતિએ એક વખતે ઇન્દ્ર હતા એ ઇન્દ્રએ બૃહસ્પતિનું અપમાન કર્યું છે એટલે બૃહસ્પતિ દેવગુરુ છે એ ત્યાંથી અદ્રશ્ય થયા છે ત્યારે એમાં દેવયાનીની શુક્રાચાર્યની બધી વાતો આવે છે તો એવા જ આ બૃહસ્પતિનું આખ્યાન હતું એ પણ કઈ સંભળાયું નારાયણ સહિત વિશ્વરૂપનો વધ કર્યો એ પણ કીધું અને ચિત્રગુપ્ત અને વૃત્રાસુર આ ચિત્રગુપ્ત હતો એ પણ શ્રાપિત જીવાત્મા છે અને એ જ ચિત્રગુપ્ત હતા વૃત્રાસુર તરીકે આવ્યો હતો અને વૃત્રાસુર તરીકે આવ્યો એટલે દેવો એટલે ઇન્દ્રો એને માર્યો છે પરીક્ષિત મહારાજે જ્યારે પૂછ્યું છે એટલે એના પ્રાગટ્યની કથાથી માંડી એનો વધ થયો છે ત્યાં સુધીની તમામ કથા છે એ સુખદેવજી મહારાજે એક એક કરી અને સવિસ્તારથી એને સમજાવે આ જ્યારે વાર્તા સમજાવી અને સુખદેવજી મહારાજે છે આ છઠ્ઠા સ્કંદને વિરામ આપ્યો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સાતમા સ્કંદની અંદર ઉત્તતે લીલા બતાવી છે અને આ ઉત્તતે લીલાની અંદર ભગવાન વાંગમય સ્વરૂપનો આ જમણો કરકમલ કહેલો છે સુખદેવજી મહારાજ કહે છે કે રાજા આ જય અને વિજય આ બંને જણા જે છે એ જ્યારે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુના સ્વરૂપમાં આવ્યા છે તો હિરણ્યાક્ષ છે લોભનું સ્વરૂપ જીવનની અંદર લોભ જરૂર છે પણ જીવન લોભી થવું જોઈએ એનું મહત્વ બતાવ્યું છે કારણ કે હિરણ્યકશિપુ હિરણ્યાક્ષ એટલે લોભનું સ્વરૂપ અને આમ એનો અર્થ કરો હિરણ્ય વત્તા અક્ષ હિરણ્ય કહેતા સોનું અને અક્ષ કહેતા આંખ કે જેની આંખમાં નકરું હોનું દેખાય આ હિરણ્ય અને હિરણ્ય કશિપુ એટલે સંગ્રહ વૃત્તિ એવી છે કે જે કઈ મળે એ બધું મારું અને હું કોઈને આપું એટલે લોભ છે બધાને મારવા માટે થઈને ભગવાને એક જ જન્મ લેવો પડ્યો આને મારવા માટે થઈને ભગવાનને બે જન્મ લેવા કારણ કે લોભને મારવા અને લોભને મારે તો સંગ્રહ વૃત્તિ ટળે પણ જેમ જેમ સંગ્રહ વૃત્તિ વધતી જાય તેમ લોભ પણ વધતો જાય એમાં પણ કથા દ્રષ્ટાંત બહુ સરસ બતાવ્યું લોભી બાબા હતા એની કથા આખી બહુ લાંબી છે પણ એમાં નહીં જે આપણે આગળ વધીએ તો આવો જે છે હિરણ્યાક્ષને ભગવાને માર્યો છે અને બીજા તન માટે થાય અને હિરણ્યકશિપુ હતો એ હિરણ્યકશિપુના દીકરાઓ જે છે લાદ અનુલાદ પ્રહલાદ આવા જે દીકરાઓ થયા એમાંથી સૌથી નાના પ્રહલાદ છે પ્રહલાદજીનો જ્યારથી જન્મ થયો હતો એ સમયની અંદર બતાવવામાં આવે કે હિરણ્યકશિપુ જે છે એ હિરણ્યાક્ષને માર્યો છે એટલે એને વિષ્ણુ ભગવાન સાથે વેર થયો કે ક્યાં વિષ્ણુ મળે અને હું એને મારું એટલે લાખ તો ફરે છે ભગવાનને હાથમાં આવતા નથી એ સમયે હિરણ્યાક્ષ કહે કે હવે બ્રહ્માજીને પ્રસન્ન કરી લો અને બ્રહ્માજી પાસેથી વરદાન માંગી અને જ્યાં વિષ્ણુ મળે ત્યાં એટલે તપ કરવા માટે જ્યારે જાય છે જેવા તપ કરવા માટે ગયા તો હિરણ્યકશિપુ જેવો બેઠો તો ન્યાય એક પોપટ આવ્યો અને પોપટ આવી નારાયણ નારાયણનો ઉચ્ચાર કર્યો એટલે હિરણ્યકશિપુ વિચાર કરે કે હું જેને મારવા માટે થાય અને તપ કરવા આવ્યો તો એનું જ નામ મને સંભળાય છે તો મને અપશુકન થયા આપણે કાર્ય માટે નીકળે અને એમાં ભગવાનનું નામ સંભળાય તો આપણે હારા મારું આપણું કામ સારું સફળ પણ આ હિરણ્યકશિપુ આસુરી વૃત્તિ એટલે હિરણ્યકશિપુને નારાયણનો શબ્દ સંભળાણો એટલે એને એમ થયું મારે અપશુકન થયા પાછો જેવા પાછો આવ્યો એટલે એના પત્ની ક્યાદુ હતા ક્યાદુએ કીધેલું છે ક્યાદુ વિચાર કે આ એક વખત હઠ લે એ પૂરી કરી તો હું એટલી વારમાં હજી હાયલા નહીં ત્યાં ભગવાન પ્રસન્ન થઈ ગયા એટલે ક્યાદુએ કીધું કહે કે એટલી વારમાં તમને ભગવાન પ્રસન્ન થઈ ગયા
એટલે આ હિરણ્યકશિપુ કે એમાં થયું એવું કે મેં જ્યાં સમાધિ લગાવીને ત્યાં મને નારાયણ નારાયણનો અવાજ આવ્યો. આ હિરણ્યકશિપુ જ્યાં નારાયણ નારાયણ બોલ્યો એટલે ક્યાદુને ઠંડો શેડો પડ્યો કે આજે કાગડો રામ બોલ્યો. એટલે હિરણ્યકશિપુ નારાયણ બોલે છે, ક્યાદુએ મોકો જોયો એટલે ક્યાદુ હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા આમ ભગવાનનું ચિંતન કરાવવા લાગ્યો. એટલે એના જે સંસ્કારો હતા. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. એટલે હિરણ્યકશિપુ જે હતા એને ક્યાદુએ મોકો જોયો છે અને ક્યાદુ હતા હાલતા ચાલતા ભગવાનનું ચિંતન કરાવ્યા કરે છે. અને એ જે ચિંતન કરાવ્યું અને એ સંસ્કારો જે હતા ગર્ભની અંદર રહેલું જે બાળક હતું એ બાળકની ઉપર પડ્યા છે. અને એ જ બાળક એટલે ભગવાનના પરમ ભક્ત એવા પ્રહલાદજી થયા છે. અને એ પ્રહલાદ જે નાનપણથી જે માના ગર્ભની અંદર સંસ્કારો હતા એ સંસ્કારોનું અનુસરણ કરી અને બાળપણ હોવા છતાં પણ રમત ગમતમાં સમય ન બગાડતા જેટલું બને એટલું ભગવાનને રમત કરે છે. નાની નાની મૂર્તિ બનાવે, ભગવાનનું પૂજન અર્ચન કરે. આ બધું ત્યારે જ્યારે હિરણ્યકશિપુએ જોયું એટલે એને ખબર પડી કે આ બાળક છે આપણા કુળનું નિકંદન કાઢશે. એટલે હિરણ્યકશિપુએ એના શિક્ષકો હતા સંડામર્ક, આ સંડામર્કને બોલાવ્યા છે કે આ છોકરાને તમે લઈ જાઓ અને અલગથી એવું ભણાવો કે આપણું બંધારણમાં જે આવતું હોય એ તમે આ છોકરાને શીખવાડો. સંડામર્ક હતા, લઈ ગયા છે. અને સંડામર્ક લઈ જાય અને આ પ્રહલાદજીને છે બધું ભણાવે. જેવું પ્રહલાદજીને ભણાવે તો એના બંધારણમાં તો એવું હતું કોને ક્યારે કેમ મારવું, કોની સાથે યુદ્ધ કરવું, આવું બધું બંધારણમાં. પણ પ્રહલાદજી કે આવું તો બધું મારે શીખવાની કોઈ જરૂર. એટલે પ્રહલાદજી હતા એ ભગવાનનું ચિંતન કરે, ભગવાનનું મનન કરે, ભજન કરે અને કરાવે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પ્રહલાદજી હતા એ જ્યારે ચિંતન કરવા લાગે, ઘણો સમય થયો. હિરણ્યકશિપુએ કીધેલું છે કે હિરણ્યકશિપુ કહે સંડામર્કને કે તમે એ પ્રહલાદજીને લઈને આવો. જેવા પ્રહલાદજીને લઈને આવ્યા છે સભા ભરી અને હિરણ્યકશિપુ બેઠો છે. અને હિરણ્યકશિપુએ આ પ્રહલાદજી આવ્યા એટલે એને તેડી અને ખોળામાં બેહાડ્યા. ખોળામાં બેસાડી અને કીધેલું છે કે બોલ પુત્ર, બોલ દીકરા, તને જે અત્યાર સુધીની અંદર સારામાં સારો પાઠ લાગ્યો હોય એ સારામાં સારો પાઠ મને કે. આમ જ્યારે કીધેલું છે ત્યારે પ્રહલાદજી વિચાર કરે કે જ્યાં નિશાળમાં ભણાવવાનું છે એમાં તો કાંઈ સારું નથી. પણ પ્રહલાદજી કહે છે કે મને તો સારામાં સારું એ લાગ્યું કે જીવાત્મા જ્યારે માના ગર્ભની અંદર હોય તો ભગવાન જે આપણું રક્ષણ કરે છે તો એવા જ ભગવાનનું કાર્ય કરવું જોઈએ. આમ જ્યાં કીધું એટલે હિરણ્યકશિપુને ક્રોધ ચડ્યો અને પ્રહલાદને ઉપાડીને પછાડ્યો અને કીધેલું છે કે આ છોકરો છે બહુ ખરાબ થઈ ગયો, બહુ બગડી ગયો છે. સંડામર્કને બોલાવ્યા કે તમે આવું શીખવાડો, આપણા બંધારણમાં આવું છે. સંડામર્ક કે અમે કાંઈ શીખવાડતા નથી, પણ આ કંદણે ક્યાંથી શીખી આવે અમને ખબર. જાઓ તમે આને લઈ જાઓ, ફરી પાછું સારું જ્ઞાન આપો. ફરી પાછા લઈ ગયા. બીજી વખત જયારે લઈ ગયા છે ત્યારે પ્રહલાદજી હતા એ પ્રહલાદજી થોડા મોટા થઈ ગયા છે. મોનિટર વિના છે, મોનિટર વિના છે. અને એમાંય બનવું એવું કે સંડામર્કને ગામની અંદર જવું અને આ બાજુ મોનિટર પ્રહલાદજી. એટલે પ્રહલાદજીને કીધેલું કે હું ન આવું ત્યાં સુધી તમે આ નિશાળનું બાળકોનું ધ્યાન રાખો. હવે પ્રહલાદજીને ધ્યાન રાખવાનું સોંપ્યું એટલે પ્રહલાદજી હતા મોનિટર થઈ ગયા અને આગળ ઉભા રહી ગયા. અને આગળ ઉભા રહે અને બધા બાળકોને કીધેલું છે, બધા બાળકોને કીધેલું છે કે હું જે બોલાવું બધા બોલવાનું છે. તાલી પાડી અને બધા બોલવા લાગો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 વાસુદેવાય હરે વાસુદેવાય, વાસુદેવાય સંડામર્ક પણ લાગી
ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે અને જેવો પોતે આવ્યો જેમ જેમ નજીક આવે અવાજ વધવા લાગે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે અવાજ વધવા લાગ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાય ઉતાવળા પગે આવ્યો અને ઉતાવળા પગે આવી અને વાસુદેવાય હરે વાસુદેવાય બોલાવે સન્ના માર્ગ વાસુદેવાય હરે વાસુદેવાય અને પ્રહલાદજીની પાસે જાય અને હાથ પકડીને કીધું આ ધૂન બંધ. કારણ કે બલ્બ જો થોડો ખાતો હોય ને તો એને તમે હોલ્ડરમાં ચડાવો તો એમાં ભલે કાંઈ નહીં તો ઝબકારા તો મારે, આમાં તો કંપની ફોલ્ડર. બધા આવ્યા પ્રહલાદજીને અડે એટલે તરત જ ધૂન ચાલુ થઈ ગઈ. કારણ કે થોડો ઘણો પણ જો સાચો હોય તો એને તમે હોલ્ડરમાં ચડાવો તો પાવર બતાવે. જેટલા આવ્યા એ બધા થોડા ઘણા સાચા, પણ હિરણ્યકશિપુના ભયને લીધે થઈ અને ભજન કરતા બાકી બધાને થોડો ઘણો પ્રેમ હતો એટલે બધા જેવા જેવા પ્રહલાદજીને અડે એટલે કરંટ આવે એટલે એને લીન લાગી. પણ આ તો કંપની ફોલ્ટ એટલે એમાં કોઈ પણ જાતનો કરંટ આવે. જેવો પ્રહલાદજીને કીધું કે આ ધૂન બંધ કરો, સુમકાર હોપો પડી. હિરણ્યકશિપુ ખીજાણો પ્રહલાદજીનો બાવડો પકડી અને લઈ જઈ કીધું કે હવે આ છોકરાને કાંઈક ગમે એમ કરીને મારી નાખ. ત્યારે હાથીની પાસે લઈ ગયા, પણ હાથીને પણ ભગવાનનું સ્વરૂપ દેખાડું માર્યો. ત્યાર પછી પર્વત ઉપર લઈ ગયા, પર્વતથી ફેંકો. પૃથ્વી માતા વિચાર કરે કે જો આ પડવાથી એક પણ લોહીનું ટીપું પડશે તો ભગવાનનું આપણે સાંભળવું. પૃથ્વી માતાએ ઝીલી લીધી. ઘણી પ્રકારે મારવાનો પ્રયત્ન કર્યો પણ પ્રહલાદજી મરતા નથી. પ્રહલાદજી મરતા નથી. છેલ્લે હિરણ્યકશિપુની બેન હોલિકા હતી. હોલિકા કે ભાઈ તારું એટલું દુઃખ હશે કે હું સહન નથી કરી શકતો. તું આ છોકરાને મારવા માટે થઈને ઘણો પ્રયત્ન કરો પણ આ મરતો નથી ને, તો મને અગ્નિનારાયણ દેવે ચુંદડી આપી અને એ ચુંદડી એવી છે કે કદાચ ગમે એટલે અગ્નિ પેટતી હોય તો એ ચુંદડી ઓઢીને હું જાઉં એટલે અગ્નિનારાયણ મને કઈ કરે. હવે એક જ ઉપાય છે આ છોકરાને મારવાનો કે આ હું ચુંદડી છે એ ચુંદડી ઓઢી અને બેસી જાવ, મારા ખોળાની અંદર પ્રહલાદને બેહાય. પ્રહલાદને હું એટલી બધી ભીડથી રાખું કે જેથી કરી પ્રહલાદ ઊભો થઈને જાગી ન શકે. આમ પ્રહલાદને પકડીને રાખે, અમારી ફરતી બાજુ છાણા લાકડા ગોઠવે અને અગ્નિ પેટાવો તો આ અગ્નિની અંદર આ પ્રહલાદ છે બળીને ભસ્મ. મને તો કઈ થયું. હિરણ્યકશિપુના યોગ્ય લાગ્યું છે, તરત જ આજ્ઞા કરી એટલે ગામના પાદરની અંદર જાય અને હોલિકા હતી એ હોલિકા ચુંદડી ઓઢી પ્રહલાદજીને ખોળામાં લીધા અને બાથ ભીડીને બેઠા. હિરણ્યકશિપુ જેવા અસુરી વૃત્તિના હતા બધાએ છાણા લાકડા ગોઠવા છે. એ મોટો ઢગલો કર્યો અને જેવી અગ્નિ પેટાવી અને અગ્નિ પેટાવીને બધા હતા. કોઈ નગારા વગાડે, કોઈ તગારા વગાડે, કોઈ શંખ ફૂંકે છે, જોર જોરથી બધા કોલાહલ કરે છે. એટલો બધો કોલાહલ કે બધાને આનંદ આવ્યો કે અગ્નિની અંદર આ પ્રહલાદજી છે બળીને ભસ્મ.
પણ આમ જ્યારે કરે છે એવા સમયની અંદર પ્રહલાદજી હાથ જોડી અને ભગવાનનું ચિંતન કરે અને ભગવાનનું ચિંતન કરે એટલે ભગવાન એનું રક્ષણ કરે છે. એવો વાયુદેવ આવ્યા છે અને વાયુદેવને લીધે થાય અને હોલિકાએ જે ચૂંદડી ઓઢી હતી એ વાયુ લાગવા પવન લાગવાથી આખી ચૂંદડી છે પ્રહલાદજીને વિટાઈ ગઈ છે. પ્રહલાદજીને વિટાઈ ગઈ છે અને હોલિકા બળવા માંડી છે. અને હોલિકા બળવા માંડી એટલી બધી રાડો નાખે બચાવો બચાવો, પણ ઓલા બધા એટલો બધો કોલાહલ કરતા હતા કોઈને ખબર પડી. બધા થાકીને ઉઈ ગયા છે. બધા થાકીને ઉઈ ગયા છે. ત્યારે એમાં ભક્તજનો હતા કે જેને ભગવાન પ્રત્યે અને પ્રહલાદજી પ્રત્યે પ્રેમ હતો, એ વૃદ્ધો હતા, બધા બેઠા છે. એને ઘણું દુઃખ છે અને દુઃખ છે અને બધા કહે છે કે આ તો કેવો નિષ્ઠુર પિતા કહેવાય કે આવા બાળકને એને અગ્નિમાં બાળવા. હવે તો જેવી ભગવાનની ઈચ્છા, આ છોકરો બચે કે ન બચે કઈ ખબર નથી. આમ ચિંતા કરતા કરતા બેઠા છે. આમ કરતા કરતા બરોબર બ્રહ્મ મુહૂર્તનું થયું ને ત્યારે વડીલો બધા વિચાર કરે કે આમ તો આપણે આ પ્રહલાદને બચાવી શકીએ અને આમ આપણે કઈ હિરણ્યકશિપુ તો રાજા છે એને થોડાક આપણે કહીશું, આમ આપણે એને બચાવી નથી શક્યા, પણ હવે એ બળીને ભસ્મ થયો છે તો આપણે એના ઉપર પાણી રેડીએ તો એના આત્માને તો શાંતિ મળે. એટલે વડીલો હતા બધા પાણી લઈ અને ગયા છે અને પાણી લે અને જેવી હોલિકા હતી ત્યાં ગયા અને જ્યાં પાણી રેડવા જાય તો અંદરથી અવાજ આવ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. એટલા બધા આનંદમાં આવી ગયા કે કઈ વાંધો નહીં, ઓમ નમો ભગવતે વાસુદેવાય. આમ વિચાર કરી પાણી નાખે અગ્નિ ધારે અને પ્રહલાદજીને તેડી લીધા. વાસુદેવાય 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 હરે વાસુદેવાય. ભગવાનના જે ભક્તો હતા પ્રહલાદજી બીડા નથી, ભગવાન પ્રહલાદજી જીવે છે એટલે એને બધાને આનંદ આવ્યો છે. પ્રહલાદજીને તેડી અને એકબીજાની સામે અબીલ ગુલાલ ઉડાડવા, ખૂબ બધા અબીલ ગુલાલ ઉડાડી ભગવાનનો ઉપકાર કર્યો. પણ આ જે અબીલ ગુલાલ ઉડાડતા હતા અને ભક્તોને જે આનંદ હતો તો એમાંથી હિરણ્યકશિપુ તરફના જે હતા તો એને બધાને ખબર પડી કે હોલિકા બળી ગઈ અને પ્રહલાદજી જીવે છે. આમ જેને ખબર પડી એટલે એકબીજા મીંડા સામસામા કડવા વચનો એટલે ગાળો દેવા મીંડા છે, એકબીજાની સામે કીચડો ઉડાડવા મીંડા છે. આમ જ્યારે કીચડો હતા એ બધા વિરોધીઓ અને ભગવાનના જે ભક્તો હતા એ અબીલ ગુલાલ ઉડાડ્યા છે. આમ જોઈએ તો ઘણી વખત આવો હોલિકા આપણે ઉજવીએ છીએ, એમાં અમુક અનુભવ થઈ જાય, કહેવાની જરૂર નથી, બધા ખબર છે. ભગવાનના ભક્તો હતા, અબીલ ગુલાલ બધાને ખૂબ આનંદ આવ્યો. અમુકે બધા કાદવ કીચડને ઉડાડ્યા, કાળા મોઢા કર્યા છે, એને બધાને દુઃખ થયું. પણ પ્રહલાદજીને જીવિત છે એટલે આનંદ થયો. હિરણ્યકશિપુને ખબર પડી છે એટલે હિરણ્યકશિપુ છે એ હિરણ્યકશિપુ ફરી પાછો ક્રોધિત થાય અને પ્રહલાદજીને બોલાવ્યા છે. અને જેવા પ્રહલાદજીને બોલાવ્યા એટલે રાહ જોયા વગર રાજસભાની અંદર લઈ ગયા અને રાજસભાની અંદર જાય અને હિરણ્યકશિપુ એક થાંભલાની સામે પ્રહલાદજીને ઉભા રાખીને કહે છે કે તું કે મારો વિષ્ણુ છે, વિષ્ણુ છે, બધે વિષ્ણુ છે. એટલે પ્રહલાદજી નિર્ભય થઈને કહે છે કે આ પિતાજી કણે કણની અંદર રજે રજની અંદર મારો ભગવાન બધે બેઠેલો છે. એટલે હિરણ્યકશિપુ કહે છે કે તો તું કે આ થાંભલાની અંદર તારો ભગવાન છે. એટલે પ્રહલાદજી કહે છે કે આ થાંભલાની અંદર મારો ભગવાન છે. આમ ત્યાં કીધું એટલે હિરણ્યકશિપુ હતો ગદા લેવા માટે ગયો છે. પ્રહલાદજી હાથ જોડીને વિચાર કરે મેં કહી તો દીધું આમાં ભગવાન છે. ત્યારે એમ ત્યાં વિચાર પ્રહલાદે કરે છે ત્યાં સ્તંભની અંદર ભગવાનનું સ્વરૂપ દેખાણું છે. પ્રહલાદજીને સંતોષ થયો છે, નિર્ભય થઈ ગયા છે. આ બાજુ હિરણ્યકશિપુ છે એ હિરણ્યકશિપુ હતો એ ગદા લઈને આવ્યો છે. ગદા લઈ અને આવી અને ફરી પાછો પ્રહલાદને કહે છે પ્રહલાદ હજી પણ તને કહું છું, હજી માની જા, હજી સુધરી જા, આમાં તારો ભગવાન છે.
પ્રહલાદજી કહે છે પિતાજી તમે કદાચ ગમે એટલી વખતે પૂછશો અત્યાર સુધી વાત પૂછો તો મેં એ જ કીધું છે ખણેખણની અંદર રજેરથની અંદર મારો ભગવાન છે ને છે આ થાંભલાની અંદર પણ મારો ભગવાન છે આમ ત્યાં કીધું એટલે આ હિરણ્યકશિપુ હતો એ ગદા લીધી છે અને ગદા લાઈને માથેથી મીંડો છે ફેરવવા આમ ફેરવતા ફેરવતા 4 ચક્કર માર્યા અને 4 ચક્કર મારી અને જ્યાં થાંભલાને ગદા મારવા ગયો છે ત્યારે થાંભલા છે એ થાંભલો ફાટ્યો છે અને એમાંથી ભગવાનનો પ્રાગટ્ય થયો બોલો ઋષિ ભગવાન આવા ઋષિ ભગવાનનો પ્રાગટ્ય થયું છે બોલો ઋષિ ભગવાન કી જય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે ઓમ નમો ભગવતે વાસુદેવાય અને ઋષિ ભગવાન એટલા બધા ક્રોધિત છે અને ક્રોધિત હતા અને હિરણ્યકશિપુ જે છે એ ભગવાનના જોર એનું સ્વરૂપ જોર અને હિરણ્યકશિપુ છે એ ભગવાનને મારવા વાસુદેવાય હરે વાસુદેવાય એ હિરણ્યકશિપુની પાસે ગયા અને હિરણ્યકશિપુની પાસે વાસુદેવાય હરે વાસુદેવાય અને હિરણ્યકશિપુને થોડીક વાર આંખે પ્રમાણે અને ભગવાને વાસુદેવાય હરે વાસુદેવાય અને આ જે હિરણ્યકશિપુ હતો એ હિરણ્યકશિપુને ઓમ નમો ભગવતે વાસુદેવાય અને હિરણ્યકશિપુને લઈ અને ભગવાન જે છે એ ઓમ નમો ભગવતે અને ઉમરાની વચ્ચે વાસુદેવાય બેસી ગયા છે બંને જણા ઋષિ ભગવાન હતા એ ઋષિ ભગવાન એને ખોળામાં રાખે અને હિરણ્યકશિપુને લઈ અને બેઠા છે એવા સમયની અંદર હિરણ્યકશિપુ ઋષિ ભગવાનના ખોળામાં છે પ્રહલાદ છે સામે હાથ જોડી અને ભગવાનના દર્શન કરે છે ત્યારે એવા સમયની અંદર ઋષિ ભગવાન તો હિરણ્યકશિપુને કીધેલું હિરણ્યકશિપુને કહે કે કાઢ તારું લિસ્ટ અને તારું લિસ્ટ કાઢી અને બતાવ કે જે તે બ્રહ્માજી પાસેથી માંગ્યું હતું એમાંથી આમાં કઈ છે હિરણ્યકશિપુએ માંગ્યું હતું દિવસે ન મરું રાત્રે ન મરું અંદર ન મરું બહાર ન મરું ઉપર ન મરું નીચે ન મરું મનુષ્યથી ન મરું પશુથી ન મરું પક્ષીથી ન મરું આવા ઘણું જ જે છે એ હિરણ્યકશિપુએ આ માંગેલું છે હિરણ્યકશિપુએ જે છે આખું લિસ્ટ બતાવ્યું પણ હિરણ્યકશિપુ કહે છે કે મને આની ખબર નહોતી આમ ત્યાં કીધું એટલે ભગવાને એની છાતી ચીરી અને જે એના આંતરડાઓ હતા એ આંતરડાઓ બધા પોતે પહેરી લીધા છે અને એ આંતરડાઓમાંથી જે લોહી નીકળે છે સંધ્યાનો સમય છે સૂર્યના કિરણો છે એ ઋષિ ભગવાનની ઉપર પડે છે કે ભગવાને જાણે કેસરથી સ્નાન કર્યું હોય આવું દ્રશ્ય થયું છે ત્યારે ઘણો સમય થયો હિરણ્યકશિપુ મરાણો છે હિરણ્યકશિપુ મરાણો ઋષિ ભગવાને હિરણ્યકશિપુનો જે દેહ હતો દેહનો ત્યાગ કર્યો અહીંયા પણ ખૂબ સરસ પાત્ર ભોગ્યું
અને એ પાત્ર ઋષિ ભગવાનનું છે અને પ્રહલાદજી મહારાજ છે. એ પ્રહલાદજી મહારાજ બોલો દ્વારિકાધીશ પ્રહલાદજીને તે બીજ ગયા હતા એટલે હો, કારણ કે સિંહનું સ્વરૂપ હતું ને અને સ્વરૂપ નાનું, પ્રહલાદજી તો નાના હતા એટલે ત્યારે ઈ હોતે બી ગયા હતા, ગભરાઈ ગયા હતા, ઈ હોતે આગા ભાગતા હતા. એમ આપણે પણ અહીંયા પ્રહલાદજી ગભરાઈને આગા વહી ગયા છે. હા, ખૂબ સરસ. હા, પાત્રો ભજવા ખૂબ સરસ. અને એમાં હકીકતમાં હિરણ્યકશિપુ ભગવાનના ખોળામાં સૂઈ ગયો અને ઋષિ ભગવાન જે છે એ ઋષિ ભગવાને એના આંતરડા કાઢી અને ગળાની અંદર પહેર્યા છે સૂર્યનારાયણના પ્રકાશ પડવાથી કે જાણે ભગવાને કેસરનું સ્નાન કર્યું એવું લાગ્યું છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ચાલો, એ પાત્ર પૂરું થઈ ગયું. ફરી પાછા કાલે બીજા પાત્ર જોશું, પણ અત્યારે ફરી પાછા કથાની અંદર પ્રવેશ કરીએ. તો આવા ઋષિ ભગવાનનું પ્રાગટ્ય થયું છે અને ઋષિ ભગવાનના પ્રાગટ્યથી હિરણ્યકશિપુને માર્યા પછી હિરણ્યકશિપુનો જે દેહ પડ્યો હતો એ દેહને છોડી દીધો. પણ ભગવાન એટલા બધા ક્રોધાયમાન છે ત્યારે બ્રહ્માજીએ પ્રહલાદજીને કીધેલું છે. પ્રહલાદજી ભગવાનની પાસે ગયા અને નાનું એવું સ્વરૂપ એ ધોતી પહેરેલી છે. આવા સ્વરૂપની અંદર પ્રહલાદજીને જ્યારે ભગવાને જોયા છે એટલે પ્રહલાદજીને ઋષિ ભગવાને તેડી લીધા છે અને તેડી અને જેવી રીતના ગાય છે પોતાના વાછરડાને ચાટે એમ આજે ઋષિ ભગવાન છે એ પ્રહલાદજીને જીભથી ચાટવા લાગ્યા છે. જીભથી ચાટતા જાય અને ઋષિ ભગવાનના આંખમાંથી આંસુ પડે. એ આંસુ સમજાવે છે કે ભગવાન પ્રહલાદજીને કહે છે કે દીકરા, તે મારા માટે થયો અને કેટલું દુઃખ સહન કર્યું છે, પણ મારે આવવામાં મોડું થયું છે. એમ ભગવાન ઋષિ હતા એ પ્રહલાદજીને જીભથી ચાટતા ચાટતા સમજાવે. ભગવાન અતિશય ક્રોધાયમાન છે અને ક્રોધાયમાન થયેલા ભગવાન શાંત થતા નથી. બ્રહ્માજી જેવા સમજાવવા ગયા એટલે ભગવાને એક ગર્જના કરી એટલે બ્રહ્માજી આગળ વયા કે આજે બોલાવા દેવાનું. બ્રહ્માજી તો વયા ગયા પણ લક્ષ્મીજી પણ આવ્યા છે. લક્ષ્મીજી આવ્યા એટલે લક્ષ્મીજીને તો એના પતિનો પાવર હોય, એના પતિનો પાવર હોય એટલે લક્ષ્મીજી એમ કહેતા કે ગમે ત્યારે હોય, હું કહેવ એટલે એ પ્રમાણે થાય. તો આજે જે આવ્યા છે એટલે બ્રહ્માજીને કીધેલું કે આ કોઈનાથી માનશો નહીં તો મારાથી તો માને જ કે હું તેને ગર્વ એટલે માને જ નહીં. તો બ્રહ્માજી કે કાંઈ વાંધો નહીં, જાઓ તમે મનાવો. આમ જ્યાં કીધું અને જ્યાં ગયા અને લક્ષ્મીજી જેવા આગળ ગયા હજી બોલે કે ન બોલે ઋષિ ભગવાને એવી ગર્જના કરી કે લક્ષ્મીજી દોડીને બ્રહ્માજીની પાછળ ઉભા કે આજે આમાં મારું કાંઈ હાલે એમ. પણ ભગવાનના ક્રોધને શાંત કરવા માટે થાય અને બ્રહ્માજીએ પ્રહલાદજીને કીધેલું છે અને પ્રહલાદજીને કીધેલું કે તમારા જ માટે જ ભગવાને અવતાર ધારણ કર્યો છે, માટે તમે મનાવો તો જ માનશે. ત્યારે પ્રહલાદજી હતા ભગવાનની સામે બે હાથ જોડી અને પ્રહલાદે ભગવાનની બહુ સરસ મજાની સ્તુતિઓ કરી છે અને એ સ્તુતિઓથી ભગવાન પ્રસન્ન થયા અને પ્રહલાદજીને જ્યારે સિંહની ગર્જના કરી અને વરદાન માંગવા માટે કીધું ત્યારે પ્રહલાદજીએ કીધેલું છે કે ગમે એમ તો મારા પિતા હતા તો એને મોક્ષની પ્રાપ્તિ થાય. ભગવાને આશીર્વાદ આપ્યા, ભગવાન અંતર્ધ્યાન થયા છે. બોલો ઋષિ ભગવાન કી જય. સુખદેવજી મહારાજે પરીક્ષિત મહારાજને ઋષિ અવતાર જન્મ સુધીની કથા કહી છે. આજે પણ આપણે ઋષિકેશની અંદર ગંગા નદીના કિનારે પ્રહલાદ અને ઋષિ ભગવાનના જે જન્મની છે એની કથા આપણે સાંભળી છે. તો આટલી સુધીની કથાની અંદર આપણે કથાને વિરામ આપી અને ફરી પાછા એવા પ્રહલાદજીના વંશનો વારસો જે આગળ વધ્યો છે એ વંશ વારસાની કથાઓ ફરી પાછી કાલે આપણે કરશું. અને કાલે પછી નંદ ઘેરા બોલશો તો મજા આવશે. નંદ ઘેરા, હા એ કાલે આજે હા ખાલી એક જ અવાજ કરવાનો એટલે અમને ખબર પડે કેટલો ઉત્સાહ છે.
ઘણો ઉત્સાહ છે, બહુ સારો ઉત્સાહ. કાલે 3 જન્મની કથા છે. વામન જન્મ પણ આવશે, બપોરના સમયે રામ જન્મ પણ આવશે અને સાંજના સમયે કૃષ્ણ જન્મ. તો આવા ઉત્સવો સારી રીતે અને ખૂબ પ્રસન્નતાથી આપણે ઉજવવાના છે. પણ આજે આપણે કથાને વિરામ આપી, આરતી કરી અને પ્રસાદ લઈ અને પછી છૂટું પડવાનું છે. ત્યાં સુધી ધૂન કરીએ આપણે. गोविंद मेरो है गोपाल मेरो है, 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 श्री बाके बिहारी नंदलाल 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 मेरो है, गोविंद मेरो मेरो है, गोविंद कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना, कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना, कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना, तुम राम बन के आना, तुम राम रूप में आना, धनुष साथ लेके मुरली हाथ लेके चले आना प्रभु जी चले आना, कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना, कभी राम बन के कभी श्याम बन के चले आना प्रभु जी चले आना, चले आना प्रभु जी चले आना, चले आना प्रभु जी चले आना, आराधिकं प्रज्वालितं दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय, दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय, आरती ऋषि भगवान नीता, तेनो से भगवान ने थाय, आरती भागवत भगवान नीता, देवड़ा जगमग जगमग थाय, आरती गंगा मैया नीता,
જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય આરતી સરદારા પરિવારમાં થાય આરતી સરદારા પરિવારમાં થાય આરતી ગંગા કિનારે થાય આરતી ગંગા કિનારે થાય આરતીના ગુણલા ભક્તો ગાય આરતીમાં ભગતો ગુણ લાગાય દીવડા જગમગ થાય દીવડા જગમગ 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 થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સાર સારમ ભુજગેન્દ્રાય સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાકર મંગલમ પુંડરીકાક્ષ મંગલમ રે સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે કે ગૌરી નારાયણ નમસ્તે નારાયણ